સદગુરુ મહારાજની જય. આગળ આપણા ગઢિયા મા બાપ ને બધે છે ને મંદિર કોઈ દોર્યા. આ આપણા માતાજી, આ આપણા ભગવાન જઈને અહીંયા ઉભા મૂકી દીધા ને એટલો વિશ્વાસ એની માથે મૂકી દીધો ને બીજો બાળ જ નહીં કે આ જ ભગવાન. એમ થાતા થાતા કે ગુરુ જ્ઞાન લેવું જોવે. ગુરુ કરાવો ને તો તેમ સુગરા થાવ ને તેમ નુગરા કહેવાવ. પછી એ વખતે તો કઈ આ ગુરુ આત્મજ્ઞાન ની કોઈ વાત નથી. ગામમાં મહારાજ હોય એટલે કાન ફૂંકાઈ લે. કાન ફૂંકાવે ત્યાં સુધી કઈ લગ્ન ન થાય, લગ્ન ન કરાય એવું કહેતા ને. એટલે પછી કાન ફૂંકાઈ દે, કંઠી બાંધી દે. 12 મહિના બાંધે, કોઈ ત્રીજા વયે કંઠી બાંધે. એમના જે કઈ દક્ષિણા દેવાની હોય દેવાની આવતી. પણ એમાં કોઈ આત્મજ્ઞાન નતું. એ કહેતા મેં એ બોધ લીધેલો, એ કાન ગુરુ કરાયા હતા. કાનમાં એવું કીધું કે પુણ્યથી નજીક રહીજે ને પાપથી શેટો રહીજે, અને 12 મહિને કઈક દેતો રહીજે. આવું બોલ્યા. શું કે અમારી મહારાજ હતા ને આનંદી હતા, એટલે હોય એવું કઈ દેતા. અને કે 12 મહિને કઈક મને દેતો રહીજે કે, અને એમ કહી ફૂંક મારી દે. પછી એમ કરતા કરતા બધા કે ભાઈ આ તો આત્મજ્ઞાન લેવું જો, આ કાન ફૂંકે કઈ જ્ઞાન થાય નહીં. વળે પાછા આત્મજ્ઞાન લેવા દોડ્યા. એ વખતે કઈ સાધન હતા નહીં, સાયકલ હતી. જાવી અહીંયા ગરુ હોય અહીંયા સાયકલો લઈને. અમુક એમ કે ભાઈ કહેવાય ને કે આને બોધ આપો. એ તો એમને જયારે તમે નજરમાં આવો ને તે દે. એટલે એમાં થાય ગયા. પછી વળે ગુરુ ના કઈક ફુગાવા થયા ને, ગુરુ વધી ગયા. પછી મંડ્યા કે આ ભાઈ ભજનમાં જાય છે, ભજન બોલે છે. એટલે અહીંયા ગુરુ મંડ્યા આવવા, સામે પછી આવવા મંડ્યા કે ભાઈ તમારે ગુરુ કરાવવા જોઈશ. કરાવી લેવી કે ગુરુ એમાં હું. પછી ગુરુ નો પાઠ રાખ્યો. એમાંય પાઠ તો એમાંય આવ્યો, અને એમાં પૂજન આવ્યું. પાસ સદગુરુમાં પૂજા કરવાનું આવ્યું. ઓલામાં કઈ પૂજા કરવાનું આવ્યું નતું. કાનગુરુમાં આ સદગુરુ થયા એટલે અંગોઠા ધોઈને પાણી પીવાનું, હાથ પહેરાવવાનું, આવું બધું આવ્યું. જ્ઞાન તો એમને એવું દીધું કે આ નામ રૂપ ગુણ બાદ કરતા શેષ વધે એ સંભવ. અને એ નિરાકાર વસ્તુ છે. ગુરુ કોઈ દેહ નથી, આવું સમજાયું તે. અને તમારી સિવાય બીજું કોઈ છે નહીં. કબીર સાહેબે કે કીધું સાહેબ મુઆ ડૂબ ગઈ દુનિયા. તે આખું વિશ્વ ઉભો કર્યો છે. આવું તારું સ્વરૂપ છે, આવો તું છો, આવું સમજાઈ દીધું. ચોથું પદ જેને અવિનાશી કે એ સમજાયું. અને એ સમજાવીને પછી આ અંગોઠા ધોઈને પાણી પીવાનું આવ્યું, દક્ષિણ આવ્યું. અને પાછા સમજેલા નહીં બોલાય લે. સમજ્યા? લોક મારા ઘરે એવા 2 પાઠ થયા હતા. 2 ગાદીઓ ગુરુ ગાદી કરી દોઢો માણા ભેગા કરતા આડાવળા સંપર્ક કરીને બોલાય લે. એ તો બધા સમજેલા હોય એને બોલાવે. બીજાને પાછું અહીંયા બોધ પાઠમાં બેહવું હોય તો જ આવે, નકર નહીં. આ સમજેલા આવતા.
પછી એવું થયું કે ભાઈ આમને હાથમાં જ્ઞાન થઈ ગયું હોય તો આમને આ બીજાને હું ધોરા કર્યું કામ. અમે 10-12 જણા બરોબર છે, તમને આત્મજ્ઞાન નતું એટલે અમે તો એ હાટો બેઠા ગાડીએ. પણ આ બીજા સમજેલા ને વારે વારે બેહવું જોવે. એ કે તમારે તાજું રહે. તમે એકદમ ગોળ ખાઈ લીધો હોય એ ગળ પણ તમે ભૂલો ન ભૂલો. એ તમને ખબર હતા ગોળ આવો જ લાગે ગળ્યો. એ ગળ પણ તમે એકદમ ખાઈ લીધું કે એ ભૂલી ન જાવ. અગ્નિ ને એકદમ અડી જાય તમને ખબર હતા કે જો આટલું ગરમ લાગે, આ તો આવું ગરમ લાગે. એ કઈ કોઈ ભૂલતું નથી. પણ છતાં અત્યારે આ ધર્મગુરુ શું છે કે જે ગાદીમાં આવે એ પછી જે બેઠા હોય ને એને પાસેથી ગાદીનો ખર્ચો લેવાનો. અને ભલે એ વખતે અમારે 20 વર્ષ પહેલા જે કોઈ ગાદીમાં બીજા આવ્યા હોય ને એને 10 મૂકતા. એ વખત અત્યારે વધુ મૂકે પણ એ વખતે 10 મૂકતા. એટલે 1.5 જણા હોય એટલે 15 રૂપિયા એ સીધા થઈ જાય. 20 વર્ષ પહેલાની વાત છે. પછી એમે કોઈ ગાદીએ બેઠા એ હો મૂકે. એટલે એવો ગુરુ ને 25,000-3000 નો એવો પાઠ થતો એ વખતે. હવે આ 20 વર્ષ અનુભવ થયા પછી કે મારું આ પોતે જ એક છે તો પછી આમાં પૂજા પાઠ કોઈ નહીં કર્યું. નદીઓના પાણી દરિયાને મળી ગયા એ મળી જાય. એમાં પૂજા કરવાની ન આવી કાંઈ નહીં. પછી દરિયાને ગમે એટલા ઘૂઘવાટા મારવાય ને એટલા મારી લે. પણ એ નદીઓના પાણી જુદા પડે નહીં દરિયા. એને જેટલા ફૂફાડા મારવાય, જેટલા વાઘા સડે, મોજા સડે, પણ એ જુદા પડે નહીં. ડુંગર જેવા મોજા થાય ને તો એ નદીના પાણી પી જુદા ન પડે. અને અત્યારે આ ધર્મગુરુ, આ દેહગુરુ જો એમનું કીધું ન કરો એટલે જુદા કાઢ નાખે. આને ન સમજાય. આ બધા ખુટલા વૈષ્ણવ છે ને આમ છે ને આવા બાના કાઢે દે. કેમ ન સમજાય? દક્ષિણા નથી દેતો. કઈક દક્ષિણા હારી દેતો ક્યાં કે છે તને આ બધું બરોબર કમ્પ્લેટ સમજાઈ ગયું. પણ ઓલો એમાં જાગી ગયો હોય. બીજા શું ભી પહોંચતી હોય મજૂરી કરીને જે લાવતા હોય ને પૈસાની કિંમત તો કોને થાય? જેને રાહત મહેનત કરી છે ને એના પૈસાની કિંમત થાય. પૈસો કેમ આવે? પરબારો આવતો એને કોઈ દી કિંમત ન થાય. પણ જે બિચારા રાહત મહેનત કરીને માંડ હાંડે 2 જણા 500 રૂપિયા લાવે છે એમાં 5 નું ગુજરા નાખવાનું હોય. એ કઈ રીતે આ જ્ઞાન લઈ શકે? એના શું ભાવો આ જ્ઞાન પડે? આ કીધું બરાબર તો ન જ કહેવાય. તો કે પૈસાથી જો જ્ઞાન થતું હોય તો આ રૂપિયા વાળા આપણે વાંચી ન આવવા દે. અંગોઠો ધોઈને પાણી પીવાથી જ્ઞાન થતું હોય તો એ ગરુના સભ્યો ઘણા ગીરે હોય. બધું ઈ જ ખ્યાઈ લે, સોઈ લે બધું. એવું નથી. શું કે આપણા દેશ ભારત દેશને બધું સાફ રહે. તેમ જો જેમ નસાવો એમ નાશે, જેમ નસાવો એમ નાશે. શું કે ઓલું મદારી ડુગડુગી વગાડે ને તો માકડો મંડે નાસવા. નાસે ને તો એને માર પડે અને એને નાસવાનું રહે. એટલે કીધું ને કે માલ ખાય મદારી, માર ખાય માકડું, વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. આ બધું આમ હાલ્યું જાય છે. પણ જે જ્ઞાન લેવા જાય છે એને અનુભવ કરવાનો છે કે ઈશ્વર એક છે, આત્મા એક છે. તો પછી કોઈને પૂજા કરવી? તો કે વારે વારે મારે કહેવામાં એવું થાય છે કે ભાઈ આ વિરોધ કરે. તો વિરોધ નહીં, આપણે બધાને નક્કી કરવાનું છે.
કે ઈશ્વર એક જ હોય તો પૂજા કોઈની કીધું. એટલે આજ આપણે પોતાને સમજવાનું છે. વિદેશમાં કઈ છે જ નહીં, લ્યો આવું કઈ છે જ નહીં, ગરવું નથી કઈ હોય આવું છે જ નહીં વિદેશમાં. શું કીધું બધા એ તમારો મોબાઈલ પડ્યો હોય ને તો આમ એક વાર મૂકી દે ભાઈ આ કસરી જાય છે, કોકનો પડ્યો છે તમને લઈ જાય. અને આપણે હાંસવીને રાખવાનો વિચાર કરો. હવે એ પવિત્ર ગંગા એમાં નાય પૂન ધોઈ જતા હોય તો કપડા ઉતારીને તમે નાવા જાઓ, કપડાને ધ્યાન રાખવા વાળો ન હોય, નહીં નાવો તો કપડા જ ન હોય. આવા આવા આપણા પવિત્ર ધામ જ્યાં ભગવાનને હિંસકો નાખવાના 500 રૂપિયા થતા હોય. શું આ મહાન ભારત દેશ કઈ રીતે ગણવું? અંધશ્રદ્ધામાં બધા રપ લાવે, રાજકારણે ઈ જ આવે કે આ દુનિયા છે ને માનસ, ત્યાં ભગવાનને માનસ, આ ઠેકાણે આ માતાજીને માનસ. એ વાત અહીંયા પગે લાગવા જાય કે ભાઈ આ છૂટાય એટલે એને પણ એમે પગે લગાડ્યું. હું લેવા પોતાનું નામ બહાર કાઢવા, પોતાને કાંઈક બની જવું. તો માનતા એ તો છૂટાઈ જતા હોય તો બધા માનતા ન કીધવાળા. આપણે પોતાને વિચાર કરવાનો છે. જો જ્ઞાની માણા હોય એ પોતે વિચાર કરી લે. પારક શક્તિ પોતામાં હોય જોવે. કોઈ એક મજૂર વર્ગનો માણા એની ઉંમર થઈ જાય, દીકરો નાનો હોય છે એટલે કોઈ એને સુરક્ષા હતી નહીં કે બધું આ હું વ્યાજ કર્યા મહેનત કરીને લાવું તા બધી બરોબર ગુજરાત ના લે, પણ દીકરો જે કમાવ થયો નહીં. એટલે હવે હું મારે તો હવે થોડાક દીમાં એમ માનો ઉંમર થઈ જાય એટલે માણસ નીકી વાત થાય કે બહુ 2-5 વર્ષ કાઢે. એટલે એના બૈરાને એક ચીથરીમાં હીરો બાંધીને આપે, પણ હીરો ખોટો હતો. પણ હું ફરે સમજ્યા, ભલે બંદૂકમાં ગોળી ન હોય પણ ખંભે હોય ને એટલે પાવર રહે એમ. ભલે ખાલી હોય, ખાલી બંદૂકે બે બીવે, આમોય બીવે ને પોતે બીવે. પણ એક હું ફરે સમજ્યા. કોઈ માચમાં રામસાગર લઈને બેઠેલા, ત્યાં ગામ ધણી હતા એ બંદૂક લઈને બેઠેલા, બીજા ઘીરે ફરવાનું થયું એટલે કોઈ મહાત્માને એમ ન કીધું કે લાવો તમારે રામસાગર ઉપાડી લાવો, પણ ગામ ધણીને કીધું કે બાપુ લાવો બંદૂક હું ઉપાડી લાવું. આવો ક્યાં એક પાવર છે વસ્તુ. એટલે એમ એ સિંથરી ઘરના બૈરાને આપી કે ભાઈ હું ન હોઉં આ બહુ કિંમતી હીરો છે, આને વટાઈ લીધો. એમ કરતા એનું મરણ થઈ જાય છે. એ દીકરાની માં કહે છે બટા હવે આપણે ભાઈ પૈસો તો છે નહીં, હવે તારા બાપની બધી ક્રિયા કરવામાં પૈસો તો જોઈશે, તો એક કિંમતી હીરો મને આપ્યો સીધથી બાંધીને, હાલે બટા તું ઝવેરી પાસે જઈને વટાઈ જાય. એટલે ઓલો તો ઝવેરી પાસે લઈ જાય. એટલે બધા ઝવેરી ના પાડે ભાઈ આ ખોટો છે, હું તો આ બધે ફરે. છોકરો રડવા માંડ્યો કે મારા બાપે કે કિંમતી હીરો આપ્યો છે ને આમને મફત પડાવી લાવો હોય છે. પણ એમાં દયાળુ તો હોય, પારખું હોય. પારખ તો એને કહેવાય કે છોકરાને પારખી લીધો કે ઝવેરીએ બોલાવ્યો બટા અહીંયા શું છે કે મારા બાપે હીરો કિંમતી દેતા ગયા, હવે એ મરી ગયા છે અને મારી માને કહેતા ગયા છે હીરો કિંમતી હાઈસ્વીન રાખજે, કોઈ તમારી પાસે ન હોય તેથી કાયમ લાગશે. તો અત્યારે બધા ખોટો ખોટો કરે.
ઝવેરીએ હીરો જોયો, હીરો ખોટો, પણ દુઃખ ન લગાડ્યું એને. દીકરાને કીધું બરોબર છે, પણ મારી પાસે આ ચૂકવવાના પૈસા નથી, બહુ કિંમતી. પણ આ હીરો તમે સંતાડીને મૂકજો, કોઈ લઈને ન જાય એ રીતે મૂકી દીજો કીધે, અને પૈસા તમતા જોવે એટલા લઈ જા. અને મારે અહીં વાણોતર તરીકે તારા બાપની ક્રિયા થાય ને એટલે અહીં રીજે વાણોતર તરીકે. અને તમતા હું તને આ પૈસા તારા ભરે જાય તને હું મુક્ત કરી દઈશ. કાંઈ કામ કરજે, તારે ખાજે પીજે, ત્યાંથી માને ખવડાવવા લઈ જાય પૈસા, પણ એમાં દુકાને તારું વિવો આવે. હીરાની કિંમત તો મારે ચૂકવાય એવું નથી. એ ચૂકવાય એવું નથી મારે કે. એટલે છોકરાને તો અહીંયા ક્રિયા થઈ જાય, પછી પેટ ગયા જાય હવાય દે. હળવે હળવે એને હીરા પારખતા શીખવાડ્યો. એટલે પોતે કેટલો પારખો થઈ ગયો, આખો વહીવટ જ આ છોકરે સંભાળી લીધો. ઝવેરીની રૂમત થઈ જાય, દીકરો કઈ હતો નહીં, એટલે આ એનો દીકરો જ માની અને એવો તૈયાર કરી દીધો ને, પોતાની તોલે પોતા જ હવાયો બનાવી દીધો. કોઈ કાર ભારવામાં આ ઝવેરીને કાંઈ કરવાનું રહ્યા નહીં, આ દીકરાએ સંભાળી લીધું. હીરા પારખતો જાય, શેઠને કહે છે જો આ હીરો બહુ કિંમતી આવ્યો છે. બધા કે હવે તું તો બધો હીરા પારખો થઈ ગયો, કે હા મને હવે ગમે એવો હીરો લાવે તું કહી દો કઈ આ કિંમત થાય. તો બેટા તેથી તું મારી દુકાને લઈને આવ્યો તો એ હીરાનું તે પારખું કર્યું કે નહીં? એ જ કે હું ભૂલી જ ગયો આ કામકાજ, પછી મારે કોઈ જરૂર રહી ને પૈસા તમે આપતા, એટલે કાંઈ જરૂર હતી એટલે હું એને ભૂલી ગયો. બેટા એ તો તપાસી જોઈ છે ધીરે રહી એ કેટલી કિંમતનો. એની માને કે ઓલો હીરો લાવી જોઈ. હવે તો હું પોતે પારખું થઈ ગયો, હવે તો હું મારા શેઠને કહીશ કે જો એની આટલી કિંમત થાય. એની માએ એની સીટથી કાપી આ દીકરાએ હીરો ખોલ્યો અને રડવા લાગ્યો કે મારો જો ખોટો હતો તો મને શેઠે કેટલો આ કામે રાખ્યો, મને હીરા પારખું બનાવી દીધો. આ ગુરુના ભાવ હોવા જોઈએ, પોતા જ હવાયો બનાવે. ખોટું હોય ને તો હાસુ કરી બતાવે, એને ગુરુ કીધા. સદગુરુ સત્ય કોને કહેવાય? કે અસત્ય હોય તો સત્ય બનાવી દેશ, આને ગુરુ કહેવાય. પોતાને પારખ બનાવી દીધો. પણ અત્યારે એ નથી હો, અત્યારે તો એ જ્ઞાન તો ગુરુ પાસે જ થાય, શિષ્ય પાસે જ્ઞાન આવે નહીં. અને જો એ જ્ઞાન પોતે શિષ્ય પારખ થઈ જાય તો અહીંયા અંતર ભાંગી જાય, ગુરુ શિષ્યનું અંતર ભાંગી જાય. અંતર ભાંગ્યા વિના ઉભરો આવવાનો. ગુરુ શિષ્ય જયારે એક થઈ જાય એને આત્મ જ્ઞાન થયું કહેવાય, પછી તેને બીજો દેખાય નહીં. પણ આખા વિશ્વ આજે હરખાવતા હોય કે સમદ્રષ્ટિમાં જ કાંઈ નાનું મોટું હોય નહીં, એને સમદ્રષ્ટિ કહેવાય. પણ પોતાની આજે ન જ હરખાવે શિષ્ય. કેમ? આવડી આ દીની મોનોપોલી ગુરુની, કે જો મજો આ વસ્તુ આપી દઉં એટલે તો પછી શિષ્ય આવશે નહીં, દક્ષિણા મળે નહીં. હા, આ બધું જો સમજી જાય છે. જોવો ને ત્યારે સાધન ઘણા એવા છે કે જેને કાંઈ ખબર નથી એવા સાધન મળી જાય છે. અને જે હોશિયાર છે, પોતાની રીતે જેને અનુભવ જાગી ગયો છે, ગુરુની વાતમાં જેને અનુભવ જાગી ગયો છે, એના સાધન નો આપે. આવી મોનોપોલીથી આ બધું હાલી રહ્યું છે. તો અને આદિ અનાદિ હાલ્યું જ આવે. કોઈ સતયુગમાં કપટ નતું એવું નહીં. આ તો કપટ ક્યાં નથી, જેને સત્યનું પારખ થઈ ગયું એ કપટ ન કરે. બાકી હતા તો આ ભલન ગુરુ થઈને ફરે, છતાં અહીંયા કપટ તો છે જ. તે એટલું તો કપટ રાખશે જ તે કે પોતાની તોલિયત બનવા જ નહીં. તે એટલું તો છે જ. રાજુ નો જ કાંઈ નહીં, છેતરવાનું હોય જ કાંઈ નહીં. પણ
એટલું કપટ રાખશે કે ભાઈ હવે તારા ધોળા મટી ગયા, હવે તને આચમ જ્ઞાન જે કાંઈ હતું એ તને આપી દીધું, હવે તારે અહીંયા આવવાની કોઈ જરૂર નથી. એ નહીં વાત કરે. નો એ કરે તો એટલે વાળો કરી વાળ્યો ને એ તો ઈ જ ધ્યાન રાખશે કે આપણે વાળામાં નીકળવું ન જોઈએ કઈ. હવે જ્યાં સંખ્યા ઘટી જાય છે એક એક કરતા, એટલે હવે અત્યારે વાળાની જ ધ્યાન રાખવાની કે આમાં કોઈ નીકળવો ન જોઈએ. સમજ્યા? આવું બધું અત્યારે ઊભું કરીને દેવું મૂક્યો છે. તો ને આચમ જ્ઞાનમાં તો બીજી કોઈ કમી રહ્યા નહીં, પોતાની તોલિયાત બનાવી દે, પોતાની હવાઈઓ બનાવવાની ભાવના હોય એ આ જ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે, બાકી કોઈ કરી શકતું નથી. ભાઈ આ તો ધોળા રહેવાના, 84 મટાડતા 85 આવશે તો ભાઈ ઓલી 84 બરાબર રીતે કાંઈ માથા કૂટતો નહીં, ક્યાંય જવું જ જોઈશે ને આમ કરવું જ જોઈશે. મૂળ તો દક્ષિણ હાટું આ બધું થતું છે ને. હવે પોતાની સુરક્ષા જો સમદ્રષ્ટિ હોય તો પછી આ ચાર હત્યાયું મોટે મૂકીએ છે. બ્રહ્મ હત્યા, ગૌ હત્યા, સ્ત્રી હત્યા અને બાળ હત્યા, આ ચાર હત્યાયું મોટે મૂકીએ. બસ આવું કીધું. બાળ હત્યા તો બધાયમાં બધાયના બાળક આવી જાય, બધાને આવી જાય ને એમાં ઊંચ નીચ ન ગણાય. બાળ હત્યા બધા આવી જાય, સ્ત્રી હત્યામાં બધા આવી જાય, પણ બ્રહ્મ હત્યા જે મૂકીએ છે એ પોતાનો બચાવ કરી લીધો. આ કતલખાના વાળા એવું ધારે કે ગૌ હત્યા મોટી હત્યા તો એ કતલખાના હાલે નહીં, પણ એના સમદ્રષ્ટિ થઈ. હું એમ કહું એ ગા હોય ભેંસ હોય ઉપાડી જ લેવાનું, એને કોઈ ઊંચની ના ભેદ જ નહીં રાખ્યા. સદનો કસાય હતો ને એને ભગવાન મળ્યા. વિચાર કરો, જે કસાય ને હું માસ જ બેસવાનું, એને ભગવાન મળ્યા કે જે એક દઢ નિર્ણય લઈને બેઠો કે જેને જેટલું માસ જોવે પણ એ મોતી નથી વજનિયા મૂકતો, સાબરા મોતી મૂકજે, જેને જે લેવું હોય. કોઈએ કીધું કે ભાઈ ભગવાન આને આ માસના ઓલે તોળે ને આપે ભગવાનને, તો કોઈ સાધુની ટોળકી પૂગી જાય કે ભિક્ષા દેવો. અરે બાપા આ તો કસાયની દુકાન, આ તમને ભિક્ષા દેવું હોય બાપા? કે ભિક્ષા દેવું છે તું આપ તો માગી. અરે માગી લ્યો ને બાપા, તો કે મોતી રહી અમારે લઈ જવાય, એ દે ભિક્ષા આપી દીધી. હવે એ મોતી ઉપર વિશ્વાસ રાખીને તો ધંધો કરતો, એને બીજું કોઈ વજન્યું નતું, ધંધો થઈ ગયો બંધ. એ કે ત્યાં ધારી હોય એ હાશું, બીજું શું હવે કરવું એમ. એટલે એ તો રાજની એનું રટણ થઈ ગયું કે ભગવાન વિયાઈ જાય એવું દિન નક્કી થઈ ગયું, મારા ભગવાન વિયાઈ જાય. એ હતા ધંધો હાલ, હવે કઈ હાલવાનું નહીં, જે ધારી થાય છે. એ સાધુ ને રાતે સપનામાં આવ્યા કે મને હતો અહીંયા મૂકી, મને અહીંયા ગમતો નથી. વાત કરી ને તો માણસ મૂર્ખ્યા ગમે. સપનું તો આવે, સપનું આવે જ તે. અને એ ક્યાં છે કે એને એ સાધુ પા મોતે પાછી દઈ ગયા કે હાલા બાપા તારી ભક્તિ કઈ કઈ છે, ભગવાન ને અહીંયા ન ગમ્યું અમારી. એટલે આવો નરસિંહ મહેતાએ કીધું છે ને કે દઢ જેને વેરાગ લાગી ગયો હોય ને એ બીજું કઈ ભાળે. વૈષ્ણવ વજન તેને કહીએ પીડ પરાઈ જાણે, પદુખે ઉપકાર કરે તો મને વિમાન નો આણે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈની નિંદા કરે નહીં. નિંદાનો મતલબ શું છે? આસો માણ હોય ને ખોટો ઠેરાવો ને એ નિંદા છે.
પણ જે ભગો ભાળે એ ભાંખે એમાં કોઈ નિંદા નહીં. એ તો એનો અનુભવ છે. હા, એ તો એનો અનુભવ. પણ હાસું કરવું લાગે છે. એટલે જો આ રીતે જેને અભ્યાસ જાગી ગયો હોય એને પછી ભમવાનું તો આવતું નથી, મેળા મંડપ કઈ કરવાનું આવતું નથી. અભ્યાસ જાગ્યા પછી આ તો ગંગા સતીની વાણી છે. આમાં કોઈ આપણા શબ્દ છે નહીં. આ તો આગળ સંતોની વાણીને આપણે લેવી ને તોય આપણને નીકી થઈ જાય. લ્યો, તમતા આત્મ જ્ઞાન જાણી લીધા પછી તમને સંતોની વાણી ઉપર જ અભ્યાસ જાગે. બોધ લીધા પહેલા અભ્યાસ નહીં જાગે એવું બરોબર. પણ એ ગુરુ ક્યાં સુધી કે આપણને આત્માની ઓળખાણ થાય ત્યાં સુધી ગુરુ શિષ્ય રે ઓળખાણ થઈ જાય લપુર. પછી ગુરુ શિષ્યનું અંતર ભાંગી જાય. પછી તો એ નિમકની પૂતળી નિર્મા મળે, પાણી ભેગું પાણી. અહીંયા પૂતળું કઈ હાથ આવે એવું નથી. આવું આ જેમ છે એમ આત્મ જ્ઞાન આને કહેવાય છે. સદગુરુ મહારાજની